એમના શુભાશીષ પ્રાપ્ત કરવા માટે થઈ આપણે સૌ ઝંખી રહ્યા છીએ, તરસી રહ્યા છીએ. આપણે સૌ તરસ્યા છીએ કે એવા મહાપુરુષો આપણને દર્શન આપે. અને એ જ મહાપુરુષોની શૃંખલામાં હરિદ્વાર ક્ષેત્રનું હૃદય, હરિદ્વાર ક્ષેત્રના પ્રાણ અને સારા એ સાધુ સમાજમાં જેમનું વિષ્ણુ પિતામહ તરીકે નામ છે એવા નિવૃત્ત શંકરાચાર્ય પરમ આદરણીય સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી મહારાજ સંસ્થાપક ભારત માતા મંદિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના નાદ સાથે પૂજ્ય મહારાજશ્રીનો આપણે સત્કાર અને સન્માન કરીએ. આપણી હૃદયગત પ્રાર્થના, હૃદયગત શબ્દ પુષ્પો એમના શ્રી ચરણોની અંદર અર્પણ કરીએ. થવા જઈ રહ્યો તો અંધારું થયું. અંધારું શું કામ થયું ખબર છે? અંધારું એટલા માટે થયું કે આપણને યાદ કર્યો કે હવે દીપ પ્રાગટ્ય કરીએ. સારાએ સૃષ્ટિના સાક્ષીદેવ ભગવાન સૂર્યનારાયણને આપણે યાદ કરવાના છે. આપણી આ દિવ્ય સભાની અંદર સારાએ હરિદ્વાર ક્ષેત્રની અનેકવિધ વિભૂતિઓની અત્રે પાવન ઉપસ્થિતિ થવાની છે. પણ આપણા મહોત્સવનો પ્રારંભ એવા એક મહાપુરુષોના આગમનથી થઈ રહ્યો છે, જેમના વિચારો આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને, આપણી ભારતીય જે વૈદિક સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, એને સારા એ વિશ્વની અંદર ફેલાવવા માટે થઈ, સારા એ વિશ્વમાં, સારા એ દિગંતની અંદર આપણી સનાતન વૈદિક સંસ્કૃતિની આ ધર્મ ધ્વજાને લહેરાવવા માટે થઈ જેમણે અથાગ પુરુષાર્થ અને મહેનત કરેલી છે, જેમના ફળ સ્વરૂપે આજે એ વયોવૃદ્ધ હોવા છતાં પણ એમનામાં સ્વામી વિવેકાનંદના શબ્દોની અંદર કહીએ કે શરીર ભલે વૃદ્ધ હોય પણ જેના વિચારો યુવાન હશે એ વ્યક્તિ ક્યારે જીવનમાં હાર નહીં પામે, એ જીવનમાં વિજય અને વિજય જ બનશે. અને એવી આધ્યાત્મિક ક્રાંતિના પ્રણેતા પરમ વંદનીય નિવૃત્ત શંકરાચાર્ય પૂજ્ય સત્યમિત્રાનંદજી મહારાજ ભારત માતા મંદિરના સંસ્થાપક શ્રી પૂજ્ય મહારાજશ્રીની અત્રે જ્યારે પાવન ઉપસ્થિતિ છે ત્યારે સૌથી પ્રથમ પૂજ્ય મહારાજશ્રી આપણા સારા એ કાર્યક્રમના દીપ પ્રાગટ્ય કરવા માટે થઈને અત્રે ઉપસ્થિત થયા છે અને મંગલ ઉદ્બોધનના માધ્યમથી આપ સૌને રૂડા આશીષ આપવા માટે જ્યારે અત્રે ઉપस्थित થયા છે ત્યારે सबसे पहले मैं पूज्य महाराज श्री के श्री चरणों में भाव वंदना के साथ विनती करना चाहूंगा. आपकी यहाँ पर पावन उपस्थिति हुई है, आपके कर कमलों के माध्यम से हमारे इस सारे महोत्सव का दीप प्रागट्य हो. साथे पूज्य ललित किशोर बापू जोड़ाशे, साथे नंद किशोर भाई झवेरी અને પ્રાણજીવન ભાઈ ઝવેરી એ ભક્તજનો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત ધ્રોત્રાયુષ્ય વ્રાણસ્ય મુખાદગ્નિરજાયત શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદાં દેવિનાશાય દીપજ્યોતિ નમોસ્તુ દેવી જનાર્દન દીપો હરતુ મે પાપં દીપજ્યોતિ નમોસ્તુ દીપનાથાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. સારા મહોત્સવનો દીપ પ્રાગટ્ય પૂજ્ય મહારાજશ્રીના કરકમલોના માધ્યમથી થયું અને આપ સૌ ભક્તજનોના આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધાનું કેન્દ્ર પૂજ્ય લલિત કિશોર બાપુ આપ સૌને ધન્ય કરવા, કૃતાર્થ કરવા શ્રીમદ ભાગવત ની અંદર રહેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરવા માટે થઈ, શ્રવણ કરાવવા માટે થઈ પૂજ્ય બાપુ વ્યાસપીઠ પર વિરાજમાન થઈ ગયા હોય ત્યારે એકવાર જય ઘોષ કરીએ. બોલ બાલકૃષ્ણ નિમ્બારક ભગવાન કી. પૂજ્ય મહારાજશ્રીના કરકમલોના માધ્યમથી
વ્યાસ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ પૂજ્ય બાપુનું પૂજન થયું. હવે જ્યારે પૂજ્ય મહારાજ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણી ભારતીય પરંપરા પ્રમાણે જ્યારે મહાપુરુષોનું આગમન આપણા આંગણે થાય ત્યારે આપણે એમનું સવિનય પૂજન અને અર્ચન કરવું એક આપણી ફરજ બને છે. તો આ પ્રસંગે હું વિનંતી કરીશ પરમ ભગવતી શ્રી નંદકિશોરભાઈ ઝવેરી અને પરમ ભગવતી શ્રી પ્રાણજીવનભાઈ ઝવેરી બંને ભક્તજનોને હું વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજ શ્રી એમના પૂજન માટે થઈ બંને ભક્તજનો અત્રે ઉપસ્થિત થશે. ભારત માતા મંદિરના સંસ્થાપક અને સારા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધ્વજાને લહેરાવનાર પરમ ભગવતીય નિવૃત્ત શંકરાચાર્ય શ્રી સ્વામી શક્તિમિત્રાનંદજી મહારાજ એમના પૂજન માટે થઈ આ ભક્તજનો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે સૌ સાથે મળી તાલિકા ધ્વનિ સાથે આ પૂજનની અંદર જોડાઈએ. પૂજ્ય શારદાબાને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી પૂજ્ય મહારાજશ્રીના પૂજનની અંદર જોડાશે. પૂજ્ય બાને વિનંતી કરીશ કે પૂજનની અંદર જોડાય. વૈદિક મંત્રોની સાથે આપણે પૂજ્ય મહારાજશ્રીના પૂજનમાં જોડાઈએ. નમોસ્તુ નંદાય સહસ્રમુદ્રે સહસ્રપાદાય શિવરપાદે સહસ્રનામ્ને પુરુષાય સરસ્વતે સહસ્રકોટી પધારણે નમઃ. વાલા ભક્તજનો, આપણે સૌ એટલા માટે ભાગ્યશાળી છીએ. અત્યારનો યુગ એટલો બધો ફાસ્ટ યુગ છે. દરેકની પાસે સંપત્તિ છે. આપણે બધા ખૂબ સુખી થયા છીએ. તમારા વડવાઓ હોય કે અમારા વડવાઓ હોય એને આપણે પૂછીએ કે કોઈ દિવસ લાખ રૂપિયા કે 50,000 રૂપિયા સાંભળ્યા હતા, અને જેને સાંભળ્યા હોય એના મોઢામાંથી આ શબ્દ નીકળી જાય. તાની ફરાસો યદ્ભદ્રમ તન્નયાસો શાંતિ 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 કલ્યાણાનામ નિધાનમ કલિમલમથનમ પાવનમ પાવનાનામ પાથેયમ યન્મુક્ષો સપદિ પરપદ પ્રાપ્તયે પ્રસ્થિતસ્ય વિશ્રામ સ્થાનમેકમ કવિવર વચસામ જીવનમ સજ્જનાનામ બીજમ ધર્મ ધર્મસ્ય પ્રભવતુ ભવતામ ભૂતયે રામનામ યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસુતા દેવા પગામસ્તકે ભાલે બાલ વિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસ વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભા શ્રીશંકર પાતુ મામ મૂકં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. નમો બ્રહ્મણ્ય દેવાય ગોબ્રાહ્મણ હિતાય ચ જગદ્હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. परम श्रद्धेय भागवत के परम विद्वान निष्ठावान आचार्य महंत श्री ललित किशोर दास जी महाराज, मुख्य यजमान श्री नंद किशोर जी भाई झवेरी जी, सम्मानीय प्राण जी भाई झवेरी जी, माननीय शारदाबेन किशोर भाई त्रिवेदी जी, समस्त संत मंडल, लीमड़ी गुजरात और अन्य प्रांतों के भी श्रोता बंधुओं और सम्माननीय मातृशक्ति, परमात्मा की बड़ी कृपा है। प्रतिमास कोई न कोई ऐसा कार्यक्रम आता है जिसमें परमेश्वर किसी न किसी प्रांत में मुझे दीप प्रज्वलन करने के लिए बुलाते हैं।
परमात्मा की कृपा से अमेरिका में, इंग्लैंड में पूज्य श्री रमेश भाई जी और पूज्य श्री मुरारी बापू जी की कथाओं में भी लगभग 5 बार मुझे दीप प्रज्वलन करने का अवसर मिला। इन सब पूज्य महापुरुषों की अपेक्षा इनके साथ मिलकर तो मुझे आनंद होता रहा, लेकिन एक महापुरुष की कृपा मुझे मिली जो मेरे जीवन की सबसे बड़ी संपत्ति मैं मानता हूँ कि पूज्य डोंगरे जी महाराज की कथा का उद्घाटन जब मैं शंकराचार्य पद पर था, तब बड़ौदा के पास में उंडेरा नाम का एक छोटा सा गांव है। तब पूज्य डोंगरे महाराज जी का उतना यश फैला नहीं था। मुझे भगवान की कृपा से उनकी कथा में भी मंगल दीप प्रकट करने के लिए आमंत्रित किया गया था। ये लगभग 52 वर्ष पहले की घटना है। मुझे भगवान की सेवा करते करते 30 वर्ष की आयु में, 28 वर्ष की आयु में ईश्वर की कृपा से, मेरे पुण्य से नहीं, ईश्वर की कृपा से इस देश के ज्योतिर्मठ का शंकराचार्य पद मुझे प्राप्त हुआ। 10 वर्ष तक मैं उस पद पर रहा। जब शंकराचार्यों में आपस में मतभेद होने लगे, तब मैंने सोचा जब किसी पद को बहुत लोग चाहते हों तो उस व्यक्ति को निरापद हो जाना चाहिए, और मैंने जानबूझकर परमात्मा की कृपा से वो पद छोड़ा। आपसे एक ही बात निवेदन करना चाहता हूँ कि जब जब आपको संपत्ति प्राप्त हो तब परमात्मा की कृपा मानना, लेकिन जब संपत्ति को दान करने की इच्छा हो तब परमात्मा का अनुग्रह मानना। वे आपका पुरुषार्थ का फल नहीं, वो परमात्मा की कृपा का फल। इसलिए जिस दिन इसी सप्त सरोवर में, इसी पावन गंगा में मैंने अपने दंड का विसर्जित किया, शंकराचार्य पद छोड़ा, उस दिन गंगा मैया को मैंने प्रणाम किया। त्याग कोई व्यक्ति अपनी शक्ति से नहीं करता, त्याग परमात्मा की कृपा से होता है, संग्रह मानव के पुरुषार्थ से होता है। और आज मुझे ज़्यादा प्रसन्नता इसलिए हो रही कि रामानुज संप्रदाय के आचार्यों की, वल्लभ कुल संप्रदाय के आचार्यों की, स्वामीनारायण संप्रदाय में विवेक सागर महाराज की कथा, इन सब संप्रदायों के आचार्यों में, महापुरुषों की कथा का मंगल दीप प्रकट करने का मुझे अवसर मिल चुका था। लेकिन निम्बार्क संप्रदाय में मैं दर्शन करने तो गया सलेमाबाद, लेकिन एक दिन विलंब से पहुंचने के कारण मैं दीप प्रज्वलन वहाँ नहीं कर सका। मुझे लगा निम्बार्क संप्रदाय के आचार्य, अद्भुत महापुरुष राधा सर्वेश्वरण दास जी महाराज, ऐसा कोई आचार्य इस समय देश में है नहीं। उद्विग्न हो जाते हैं, व्यवस्थापकों से कहते हैं कैसी व्यवस्था की। मेरे साथ जब भी ऐसा घटता है, निरंतर रचनात्मक चिंतन होने के कारण मैं सोचता हूँ विज्ञान ने अध्यात्म को चुनौती दी है और अध्यात्म विजयी होगा। और आपने देखा विद्युत प्रकाश आया, विज्ञान का साधन है विद्युत, लेकिन सबसे बड़ा विद्युत का प्रकाश तो आपके भीतर है, क्योंकि परमात्मा आपके भीतर विराजमान है। 54 वर्ष लगभग मुझको प्रवचन करते हुए, 82 वर्ष की आयु चल रही, लेकिन मैंने एक भी दिन ऐसा माना नहीं, बड़ी प्रामाणिकता से कहता हूँ कि मैंने कभी प्रवचन किया। मंगलाचरण करने के बाद आप जितने बैठे होते हैं, व्यासपीठ से लेकर और सामान्य तट तक जहाँ भी हों, तत्काल मैं मन में विचार करता हूँ कि जिस भगवान की मैंने सवेरे पूजा की थी, वही परमात्मा विराट बनकर मेरे सामने बैठा है। और इस समय मैं प्रवचन करने नहीं जा रहा हूँ, मेरे परमात्मा की कृपा से प्राप्त शब्दों के पुष्प जो रे मस्तिष्क की छाबड़ी में रखे हैं, वे फूल मैं अपने परमात्मा को अर्पित कर रहा हूँ। आप सब मेरे नारायण हैं। मैं पहले आपको नमस्कार करता हूँ और फिर आपसे कुछ चर्चा करता हूँ। रोज हिंदी भाषा में प्रवचन करने का अभ्यास है। लंदन हर साल जाते हैं, अफ्रीका बहुत बार गए। आज यहाँ देख रहा हूँ कि गुजरात के लोग ज़्यादा हैं। मारू मन करे छे गुजराती में बोलो तो सारू। गुजराती भाषा मुझे बहुत प्रिय। मेरे પૂર્વ શ્રોતા, મારા પૂર્વ શ્રોતાઓ સાંભળ્યું શું ક્યાં છે
એક ભાઈએ કહ્યું તમે તો હિન્દી બહુ સરસ બોલો છો, લોકો તમારી પ્રશંસા બહુ કરે છે, ગુજરાતીને પ્રત્યે તમને કેમ એવલો પ્રમુખ? ભાઈ, હિન્દી ભાષા તો મારી બા છે ને, બા. સંસારમાં આપ રહો છો, હું તો બહુ નાની ઉંમરથી નીકળ્યો છું, બહુ અનુભવ નથી, પણ કોઈ વખત તમારા ઘરમાં બા નારાજ થઈ જાય તો તમે તરત જ માસીને પાસે જાઓ છો. હિન્દી મારી બા અને ગુજરાતી ભાષા મારી માસી છે. એ મને વાત્સલ્ય પ્રદાન કરે છે. અને ગુજરાતની સંસ્કૃતિ તો અદ્ભુત સંસ્કૃતિ હતી. તો સત્કાર, ગરબા, રાસલીલા, વસ્ત્રો, શૃંગાર, અને અત્યારે આધુનિક યુગમાં સૌથી વધારે આઈસ્ક્રીમ કોઈ ખાતા હોય તો ગુજરાતીઓ ખાય છે. તો જેના જીવનમાં ક્રીમ હોય, અને અત્યારે પણ દેશમાં જે વ્યક્તિનું ખૂબ નામ થઈ રહ્યો છે એ પણ સમાજમાં ક્રીમ જેવો નિરંતર આગળ વધીને, હું નામ લઈશ નહીં, બીજી વિચારધારા પણ બંધુઓ કંઈ હશે, એમને કંઈ ખોટું ન લાગી જાય એટલે નામ કહેતો નથી. ગુજરાતની પ્રશંસા કરું છું અને ગુજરાતની વાઘની અને સિંહની પણ પ્રશંસા કરું. શ્રીમદ ભાગવત પાવન ગ્રંથ છે, મુક્તિનો ગ્રંથ છે, ભક્તિનો ગ્રંથ છે, આનંદનો ગ્રંથ છે, રસ પ્રદાન કરે એવો પવિત્ર ગ્રંથ છે. દુઃખ અને દારિદ્ર કોણ સંસારમાં છે જેને ઉપર ના આવે? એક પણ વ્યક્તિ નથી. બહુ ભાગ્યશાળી ભગવાનનો કૃપા પાત્ર સંત છું. જ્ઞાની જયંતસિંહનું ને મેં આમંત્રણ મળ્યું હતો, અને રાષ્ટ્રપતિ ભવનમાં 3 દિવસ મારા આ વાંગમયી સેવા, પ્રવચન નહીં, શબ્દોની પૂજા કરવાનો મને અવસર મળ્યો હતો. પ્રેમથી મને જ્ઞાનીજીને પૂછ્યું કે આપ તો રાષ્ટ્રપતિ છો, આખા દેશ તમારા હાથમાં છે, આપને કોઈ ચિંતા તો નથી? એમને કોઈ સેક્રેટરીને દૂર કર્યો, કોઈ હતા નહીં બાજુમાં. એમને કોઈ વાત કહું, અત્યારે તો ચિંતા કાંઈ નથી, પણ 6 મહિના પછી હું રાષ્ટ્રપતિ નથી રહેવાનો, પછી મારું જીવન કેવી રીતે વ્યતીત થશે એની તો ચિંતા મને થયા જ કરે છે. ડાંગના વનવાસીથી લઈને અને નઈ દિલ્હીની રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા મહાન વ્યક્તિ ચિંતાથી મુક્ત નથી. ચિંતા મુક્ત કોણ કરી શકે? પરમાત્મા શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતની કથા. એક જ પ્રાર્થના કરું છું, તમે પરમાત્માને ચિંતન કરજો જેટલે બની શકે. જ્યારે જ્યારે તમે ચિંતા કરો છો ને ત્યારે એક ઘટના ઘટે છે. સપ્ત સરોવરના ગંગાજીની કાંઠે રિંગ વોલ છે, એમાં હું ફરતો હતો સવારે. કલ્પનાની વાત છે, ભગવાન મને અચાનક દર્શન થયા. ભગવાન આપ પધાર્યા? અરે કે બેટા, તને ખબર નથી, બાજુના આશ્રમમાં એક મહાત્મા બહુ દુઃખી, અને દુઃખી તો અને પણ ચિંતન બહુ કરતો હતો, પણ 2 દિવસથી બહુ ચિંતા કરે છે. હું આવ્યો તો આવ્યા પછી મને વિચાર કર્યો કે કદાચ એ ફરીથી ચિંતનમાં જશે, પણ એ ચિંતનમાં ગયો નહીં અને નિરંતર પોતાની ચિંતા કરે છે. તો મેં વિચાર કર્યો કે જો પોતાની ચિંતા એ પોતે કરતો હોય તો મારે વેકેશન પર જવું જોઈએ. મારું શું કામ છે? પરમાત્માને પાસે કામ કરાવવું હોય તો તમે ચિંતા નહીં કરતા. ઈશ્વર તમારી ચિંતા પોતે કરશે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે કે કરઉં સદા તિન કર રખવાયરી, કે જીમી બાલ કહી રાખું મહતાયરી. ભગવાન કહે છે કે હું તો જીવનું રક્ષણ કરું છું, જેમ પોતાની માતા બાળકનું રક્ષણ કરે છે એવી રીતે. જ્યારે પરમાત્મા આપને બધાને આશ્વાસન આપે છે કે તમારું રક્ષણ હું કરીશ, તો LIC પર જરૂર ભરોસો કરજો, પણ LIC કરતાં પરમાત્મા પર વધારે ભરોસો કરો, ક્યોંકि એ કહે છે તમારી ચિંતા હું કરીશ. યોગક્ષેમમ વહામ્યહમ. એ લોકો લઈ ગયા
પોતાના મોટોમાં, લેકિન વાસ્તવિક શબ્દ તો ભગવાનનો છે ને. ગીતામાં શ્રીમદ ભગવાન કેટલો મોટો આશ્વાન આપણે બધાને આપે છે. યોગક્ષેમમ વહામ્યહમ, અહમ યોગમ વહામિ ક્ષેમમ વહામિ. એનો અર્થ છે યોગનો અર્થ જે વસ્તુ તમારે પાસે ન હોય એ વસ્તુની સગવડ હું તમને કરી આપીશ. વસ્તુઓ તમારી પાસે બહુ વધારે થઈ જાય. અમારા ઝવેરી બંધુઓ, એના પૂરા પરિવાર અબજોપતિ છે. ભગવાનની ખૂબ દયા છે. સંતોને પ્રત્યે બહુ સન્માન છે. પૂજ્ય ડોંગરેજી મહારાજને પ્રત્યે પણ બહુ સન્માન એમનું, એને બહુ કૃપાબદ્ધ મન. પણ જ્યારે બહુ સંપત્તિ થઈ જાય તો કરોડપતિ અરબપતિઓને પ્રાર્થના કરું છું કે તમારે ક્ષેમ માટે તમારી સંપત્તિની રક્ષણ કોણ કરે? તો રક્ષણ માટે ભગવાન કહે છે હું તમારો ચોકીદાર બનીને આવીને और તમારી સંપત્તિનો રક્ષણ. સંપત્તિ પ્રદાન કરવા માટે મહારાજા બનીને આવે છે, અને તમારી સંપત્તિ વધારે થઈ જાય તો તમારા સિક્યોરિટી ગાર્ડ થઈને પણ પરમાત્મા પોતે ઉપસ્થિત રહે છે. યોગક્ષેમમ વહામ. શ્રીમદ ભાગવતની પાવન કથા, પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથામાં એક વાત સાંભળી હતી, તમને તો ઘણી વખત સાંભળ્યો જ હશે. કથાનો બે અક્ષર છે. ગુજરાતી ભાષામાં કથાને ઉલટી દો તો થાક. કથા સાંભળવાથી શું લાભ થાય? તત્કાલ થાક ઉતરી જાય. બુદ્ધિની થાક, મસ્તિષ્કની થાક, શરીરની થાક, પારિવારિક વિદ્વેષની થાક, સામાજિક ચિંતનની થાક, રાજનૈતિક ઉથલપુથલની થાક જો શમિત કરવાની ઈચ્છા હોય તો ભગવાનની કથા સાંભળવી જોઈએ. હિન્દીમાં વિચાર કરીએ તો કથા અને વ્યથા. કોઈ વ્યક્તિઓ એવી તમને મળશે નહીં જેને કોઈ વ્યથા ના હોય. હું બહુ મસ્ત સંન્યાસી છું, કોઈ ઈચ્છા નથી. જે મળે ભગવાનને બહુ મળ્યો. 40 દેશમાં ફર્યો છું. રાષ્ટ્રપતિ ભવન થઈને થી લઈ અને ડાંગના શબરી માલમાં 7 લાખ લોકોને 4 વર્ષ પહેલાં સંબોધન કરવાનો મોકો પરમાત્માની કૃપાથી મળ્યો હતો. પણ મને પણ લાગે છે કે કોઈ વખત બહુ મોટો સંમેલન હોય, લોકોને બહુ વાત કર્યો કે સત્યમિત્રાનંદજી તો બહુ શ્રેષ્ઠ વક્તા છે, પણ મનમાં ચિંતા થયા કરે કે મારા કરતાં કોઈ વધારે શ્રેષ્ઠ વક્તા ના આવી જાય તો મારો નંબર બીજો ના થઈ જાય. એટલે કોઈ સંસારમાં એવી વ્યક્તિ તમને મળશે જ નહીં જેને કોઈ ને કોઈ સમસ્યા ના હોય. સમસ્યા ના આવે સંભવ નથી. સમસ્યા પ્રારબ્ધને પ્રમાણે અચાનક આવી જાય છે, લેકિન સમસ્યાનો સમાધાન છે. એક ગામડામાં હું પ્રવચન કરવા ગયો તો ગરીબ માણસનો છોકરો બીમાર થયો. દવાઈને લેવા કેમિસ્ટ પાસે જવા માટે તૈયારી કરી. ઘરમાં છત્રી ન હતી એટલે વરસાદમાં પલળતો હતો. એને તરત જ વિચાર કર્યો કે 10-15 મિનિટ થઈ જાય, દવાઈ ન લાવું તો મારો છોકરાનો પ્રાણ રહેશે કે નહીં. એટલે એને પાડોશીને કહ્યું ભાઈ મારે કેમિસ્ટને ત્યાં જવું છે, 4 ફરલાંગ દૂર છે, અડધો માઇલ દૂર દુકાન છે, તમારે પાસે છત્રી હોય તો આપો ને ભાઈ. એટલે કે મારે પાસે પણ નથી, પણ હું તો એક સમાધાન કરી દઉં છું. આ 50 રૂપિયાનો નોટ છે ને તારી પાસે, તું પલળે તો કંઈ ચિંતા નહીં, નોટ ન પલળવું જોઈએ. કેમિસ્ટને પાસે તો દવાઈ લેશો, પૈસા આપવાનો છે ને. હું તને પ્લાસ્ટિક એક મારી પાસે બેગ છે, હું તને પ્લાસ્ટિકનો બેગ આપું. એને પ્લાસ્ટિકમાં વીંટીને નોટ લઈ ગયો, દવાઈ લીધી, વરસાદ બંધ થઈ ગયો, આવ્યો, છોકરાને દવાઈ આપી. બહુ નાની વાત છે, પ્રત્યક્ષદર્શી છું. એક પ્રસન્ન, મેં વરસાદમાં તમે ગયા ભાઈ, દવાઈ તો નહીં પલટી? બોલે નહીં, પ્લાસ્ટિકની થેલી ભાઈએ આપી હતી. मैंने कहा જ્યારે મનુષ્ય ઉપર કોઈ બહુ વિપત્તિ और સમસ્યા આવે ત્યારે પરમાત્માને તમે સમજો કે જેમ એમને પ્લાસ્ટિકમાં પોતાનો નોટ વીંટીને લઈ ગયો, એવી રીતે તમે પરમાત્માની ભક્તિની સાથે એકદમ જોડાઈ જાઓ. પરમાત્મા તમારે
કૃપા કરશે, સમસ્યાઓની બરસાત થશે, પણ તમે પલળશો નહીં. પરમાત્માની કૃપા લૌકિક રીતથી પ્લાસ્ટિકની એક છોટી થેલી બનીને અને એના ભીતર તમે બેસી ગયા, ઉપરથી સમસ્યાઓની વર્ષા થાય છે. વર્ષાનો પ્રભાવ નહીં, વર્ષા બંધ થઈ ગઈ, સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ, તમે બહાર નીકળી આવ્યા. પરમાત્માની કૃપાથી સમસ્યાઓનો તમારે ઉપર પ્રભાવ ન થાય. સમસ્યા ન રહે સંભવ નથી, પણ સમસ્યાઓનું સમાધાન છે પરમાત્માની શરણાગતિ. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. અર્જુન ભગવાનને કહે છે, ભગવાન કહે છે અર્જુનને કે સંપૂર્ણ રૂપથી મનથી ભાવપૂર્વક આવો. પરમાત્મા પદાર્થગ્રાહી નથી, યાદ રાખજો. નાથ દ્વારામાં ઘણી વખત જવાનો અવસર મળ્યો છે. ગોસ્વામીજીને પૂછ્યું 56 ભોગમાં ભગવાન કેટલા ગુલાબ જામુન લઈ ગયા? એને કંઈ એક પણ નથી લઈ ગયા. મેં કહું બહુ સારું થયું, જો લઈ જાય તો બધા લોક ફરીથી ભોગ લગાવે કે ન લગાવે, કોણ મનમાં વિચાર કરે કે આજ એક ગુલાબજામુન લઈ કાલે પૂરું થાળ લઈ જાય તો. એટલે ભગવાન કહે છે તમારા પદાર્થ નહીં જોઈએ મને, ભાવગ્રાહી જનાર્દન. પરમાત્મા ભાવ ગ્રહણ કરે છે. અને આ રસમયી ભાગવતની પાવન કથામાં નિરંતર ભાવવર્ધન છે. અને ભાવ દારિદ્ર દુઃખ જોરદાહિતાનામ માયા પિશાચી પરિમર્દિતાનામ સંસાર સિંધૌ ઉન્મજ્જતાનામ ભાગવતમ ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જત. ગર્જના કરે છે, જે ગર્જના કરે છે બહુ દૂર સુધી આવાજ જાય. એટલે શ્રીમદ ભાગવત ગર્જના કરે છે. શું? દારિદ્ર દુઃખ જોરદાહિતાનામ, જેને દરિદ્રતાનો બહુ ત્રાસ હોય, જેને જીવનમાં કોઈ દુઃખ હોય, દારિદ્ર દુઃખ જોરદાહિતાનામ, અને બાર બાર પ્રયત્ન કરતા પણ મન ચંચલ થતો હોય, તો એ ચંચલતા મટાડવા માટે પણ દારિદ્ર દુઃખ જોરદાહિતાનામ માયા પિશાચી પરિમર્દિતાનામ. અને માયા પિશાચી વારંવાર પકડવાનો પ્રયત્ન કરે, ભગવાનથી દૂર લઈ જાય. સંસાર સિંધૌ ઉન્મજ્જતાનામ, અને સંસાર રૂપી સાગરમાં વારંવાર ડૂબે, ઉપર આવે. બીક લાગે કે અત્યારે મરી જઈશ, બચીશ, તરવાનું આવડતું નથી. ત્યારે ભાગવત કહે છે ચિંતા મત કરો, તમારું કલ્યાણ હું કરીશ. શ્રીમદ ભાગવતનું વચન છે ક્ષેમાય વૈ ભાગવતમ પ્રગર્જત. એ ગર્જન કરે છે. એક ભાઈ મને પૂછ્યું ભાગવત કેટલી વખત સાંભળ્યું? બહુ વખત સાંભળીશ. મેને ભાઈ બુરા નહીં, ખોટું નહીં લગાડતા. ભોજન કેટલી વખત કર્યા જિંદગીમાં? સ્નાન કેટલી વખત કર્યા? ફરવા કેટલી વખત ગયા? પિકનિકમાં કેટલી વખત ગયા? વિદેશ યાત્રા કેટલી કરી? ગણતી નથી. મને કે હા, ત્યાં તો કોઈ ગણતરી નથી. અહીં ભાગવતને કદાચ વખત સાંભળી તો ગણતરી કરો છો. એટલે મહાત્મા કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેણ હૃદય ચિત્તમ સમાશ્રયેત. સદા સેવ્યા, સદા શબ્દ જ્યારે જ્યારે અવસર મળે, ભાગવત ભગવાનનું પ્રત્યક્ષ મૂર્તિ વિગ્રહ છે. આપને ભગવાનના પ્રત્યક્ષ વિગ્રહના દર્શન તો બહુ સંભવ નથી. જે મૂર્તિઓ છે એમના દર્શન કરીને ભાવથી એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે એમને દર્શન કરીએ. પણ ભાગવતમાં તો ભગવાન પોતે ઉદ્ધવજીને કહે કે હું જાઉં છું સંસારથી. તો ઉદ્ધવજી રડે, એમને કહ્યું તમે મહારાજ ક્યાં રહેશો? મને કહો તો કલિયુગમાં શું થશે મારો? ચિંતા ન કરો, હું ભાગવતનું ભીતર વિરાજમાન રહીશ. એ ભાગવતની પોથી નથી, એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અને આપને સામે તો લીમડી આશ્રમમાં બહુ મોટો કાર્યક્રમ થવાનો છે. એક દિવ્ય ધામની રચના થવાની છે. એટલે તમે ખૂબ, ચૂંટણીમાં તો અબજો રૂપિયા જાય. હું તો વિચાર કરતો હતો જેટલા ચૂંટણીમાં લોકો ઊભા છે ને એમને પાસે જઈને હું કહું લીમડી ધામને આપો ને, તમારો પૈસો સાર્થક થઈ જાય.
પણ અત્યારે ટાઈમ પણ નથી અને કંઈ પણ ન શકાય. પણ થોડું થોડું જો સેવા કરે ને અને ધામનું નિર્માણ થાય, બહુ જ લાભ થાય છે. ભારત માતા મંદિર પરમાત્માની કૃપાથી બન્યું. વિશ્વમાં એક જ મંદિર છે ભારત માતાનું. શ્રીમતી ઇન્દિરા ગાંધીજી, હું RSSનો માણસ છું, પ્રત્યક્ષ કહું છું. અને નિમંત્રણ આપવા ગયો તો હું નહીં આવું, તમે RSSના છો. મેં કહું કે RSSના મેમ્બર તરીકે નથી આવ્યો, તમે રાજા છો, હું પ્રજા છું, એટલે પ્રજાનો અધિકાર છે રાજાને નિમંત્રણ આપવાનું. અને છેલ્લે આવે અને જોઈને બહુ પ્રસન્ન થઈ. એમાં સેંકડો લોકોએ સેવા કરી. કીનિયાના, યુગાન્ડાના, ટાંઝાનિયાના, મોરિશસના, મેલાગાસીના, ઇંગ્લેન્ડના, કેનેડાના. એ લોકો જ્યારે જ્યારે વાત કરે છે ને કે ભારત માતા મંદિરમાં મારી પણ એક ઈંટ લાગી છે, હું કહું છું મારું મંદિર નથી. એ ભારત માતા મંદિરમાં જેટલા હજારોએ કોઈ સિમેન્ટની એક કોથળી આપી, કોઈ સ્ટીલ આપ્યો, કોઈ ઈંટ આપી, કોઈ આવીને સેવા કરીને ગયા. એ હજારો લોકોનો એ અધિકાર છે કે મારું ભારત માતા મંદિર છે, તમે પણ એમ કરજો. લીમડ્યું ધામ અમારો છે, અમે પણ એમાં સેવા કરી છે. એટલે એક એક વ્યક્તિનો એ ધામ. પરમાત્માને પાસે પ્રાર્થના કરું છું, સદા સેવ્યા. એટલે કથા સાંભળો કે એના સાંભળવાથી એક લાભ થાય છે. હરિ ચિત્તમ સમાશય. પરમાત્માને આપણા હૃદય, પોતાના હૃદયમાં વિરાજમાન કરવાની ઈચ્છા હોય ને તો ભગવાન કહે છે તમે સાંભળશો ને, જ્યારે તમારો 1 મિનિટ માટે પણ મન ભાગવતને સાથે એક થઈ જશે, ધ્યાન કરજો, તરત જ હું તમારા હૃદયમાં આવી જઈશ. એક જ કામ રાખજો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર 6 દિવસ જરા દૂર રાખજો. અને જે પાટિયા લગાવી રાખે છે નો એડમિશન વિદાઉટ પરમિશન, એ હટાવી દો. અને ભગવાનને કહો એવરી મુમેન્ટ યુ આર વેલકમ ઇન માય હાર્ટ. દેટ ઇઝ યોર ટેમ્પલ. સો પરમાત્માને આમંત્રિત કરો, ભાગવતની કથા સાંભળતા સાંભળતા આજ નહીં તો કાલ, કાલ નહીં તો આવતા વર્ષમાં, આવતી જીવનમાં આ પરમ કલ્યાણકારીની ભાગવત કથા સૌનું કલ્યાણ કરશે. મારા શબ્દ પુષ્પ ભાગવત ભગવાન આચાર્ય શ્રી લલિત કિશોરજી મહારાજ, આપ સૌ જનતા, સૌને સમર્પિત કરીને મારા શબ્દોને વિરામ આપું છું. આપ મારા નારાયણ છો એટલે નમસ્કાર કરું છું. ધન્યવાદ. મારે ઉપાસનાનો સમય છે, મારે 3 વાગે અહીં આવવાનું હતું, પછી 5 વાગ્યાની વાત થઈ, પણ 5:30ની વાત થઈ, પછી શાર્પ 6 વાગે તો શરૂ થઈ જશે. વિશ્વમાં સૌનો, અમારા શ્રોતા જાણે તે હું મિનિટનું પાલન કરું છું. હું 1 મિનિટ બાકી આવી ગયો, મારી ગાડીમાં બેસે ભગવાનના નામ ક્યારે મેં કે આશ્રમમાં હોત તો કોઈનો કોઈ આવત. કેટલી કૃપા થઈ કે ભાગવત માટે આવ્યો તો 1 કલાક બિલકુલ શાંતિથી જપ કરવાનો મળી ગયો. તમારો બહુ બહુ ઉપકાર. ધન્યવાદ. બોલો ભારત માતા કી, ગંગા મૈયા કી. પૂજ્ય મહારાજશ્રીના ચરણોની અંદર ખૂબ ખૂબ ભાવના સાથે નમસ્કાર અને દંડવત કરીએ. પૂજ્ય મહારાજશ્રી આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવા માટે થઈને અત્રે પધાર્યા. એમને ઘણો સમય સુધી પ્રતીક્ષા કરવી પડી, એ બદલ હું આયોજકો વતી ક્ષમા યાચના ચાહું છું. હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજશ્રીના પૂજનની અંદર જોડાય. હું યશસ્વી યજમાનશ્રીને વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજશ્રીના પૂજનમાં જોડાય. વિનુભાઈ લીંબડીવાળા અને હરીશભાઈ ચોકસી એ પૂજ્ય મહારાજશ્રીના પૂજનની અંદર જોડાશે. આપણે સૌ તાળીઓના નાદ સાથે પૂજ્ય મહારાજશ્રીના પૂજનની અંદર જોડાઈએ. પૂજ્ય મહારાજશ્રી પોતાનો કિંમતી સમય આપ સર્વે ભક્તજનોને રૂડા શુભ આશીષ પાઠવવા માટે થઈને ફાળવ્યો, એ બદલ હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. આ પ્રસંગની અંદર અનેકવિધ સંતોની જ્યારે પાવન ઉપસ્થિતિ છે, હું યજમાનશ્રીઓને વિનંતી કરીશ, રાજેન્દ્રદાસ બાપુ નકલંકધામ તોરણિયા અને નકલંકધામ હરિદ્વાર, જ્યાંથી આપણી સુંદર મજાની શોભાયાત્રા એનો પ્રારંભ થયો, એમના પ્રતિનિધિ સ્વરૂપે પૂજ્ય બાલાબાપુ, એમની પણ અત્રે પાવન ઉપસ્થિતિ છે. હું યશસ્વી બંને યજમાનશ્રીઓ એમને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી અત્રે આવી અને પૂજ્ય બાલાબાપુનું પૂજન કરશે.
ત્યારબાદ જે આશ્રમના પરિસરની અંદર જે આ સુંદર મજાનો ધર્મગંગા ઘાટ છે એ પરમાર્થ આશ્રમના અધ્યક્ષ પરમ વંદનીય શ્રી ચિન્મયાનંદજી મહારાજ એમના પ્રતિનિધિ સ્વરૂપે કોઈ સંતોની અત્રે ઉપસ્થિતિ હોય તો એમના પૂજન અને સત્કાર માટે પણ અત્રે યજમાનશ્રીઓ આવશે. ત્યારબાદ જનક સાહેબ મહારાજ છલાલાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ શ્રીના પૂજન માટે પણ હું યજમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ શ્રી પૂજનમાં આવશે. ત્યારબાદ મહામંડલેશ્વર સ્વામી શ્રી અર્જુનપુરીજી મહારાજ જેવો શ્રી વર્તમાન સમયમાં વિદેશની યાત્રાએ હોય હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ તેમણે વ્યક્ત કરેલ છે અને એમના પ્રતિનિધિ સ્વરૂપે તિવારીજી એમની પણ અત્રે ઉપસ્થિતિ છે. હું યજમાનોને વિનંતી કરીશ કે તેઓ શ્રી પૂજનમાં જોડાશે. બંને અમારા યજમાનશ્રીઓ એ આ સંતોના પૂજનમાં જોડાશે. સ્વયંસેવકોને વિનંતી કરીશ કે પુષ્પમાળા અને શાલના માધ્યમથી સંતોનું પૂજન કરશે. વાલા ભક્તજનો, માતાઓ, બહેનો, આપ સર્વે જાણો જ છો મોટા મંદિર લીમડી નિંબાર્ક સંપ્રદાય નિંબાર્ક પીઠ એક એવું ગૌરવવંતું સ્થાન જે સ્થાનની અંદર કેવલ માત્ર ને માત્ર ઠાકોરજીની પૂજા નહીં પણ દરેક વ્યક્તિની અંદર જન્મા જનાર્દનના દર્શન કરનારી વિશાળ વસુદેવ કુટુંબકની ભાવનાવાળા મહામંડલેશ્વર મહંત શ્રી લલિત કિશોર બાપુ એમને ગૌ સેવાના માધ્યમથી કન્યા કેળવણીના માધ્યમથી તેમજ હમણાં જ જેમણે ગયા વર્ષથી સંસ્કૃત મહાવિદ્યાલયના માધ્યમથી આપણી ભારતીય સંસ્કૃતિના જતન માટે એની રક્ષા માટે વેદની રક્ષા માટે થઈને એમણે કરેલો જે સંકલ્પ એમની ઉદાર ભાવના એના ફળ સ્વરૂપે આજે આપ સર્વે પણ એ નિંબાર્ક પીઠની સાથે એ મોટા મંદિર લીમડી એની સાથે આપ સર્વે શ્રદ્ધા ભક્તિ અને પ્રેમથી જોડાયેલા છો. અને આ પ્રસંગે આપ સર્વે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો એ ભાગવતી ભાગીરથી ગંગાના તટ ઉપર બિરાજમાન છો ત્યારે આજે અવશ્ય હું એક વાત કહીશ કે આપ સર્વેનું આસ્થાનું કેન્દ્ર ગોલોકવાસી બાલકૃષ્ણદાસજી મહારાજ આજે આપ સર્વે ઉપર હૃદયથી આશીર્વાદનો વરસાદ વરસાવી રહ્યા છે. આજે એમના હૃદયની અંદર એટલો આનંદ હશે કે મારો સેવક સમાજ આજે મારા શિષ્ય લલિત કિશોર બાપુ આજે હજારોની સંખ્યામાં ભક્તજનોને લઈ ભાગવતી ભાગીરથી ગંગાના માધ્યમથી આજે જન જનને પાવન કરવાનો એમનો જે સંકલ્પ છે એમનાથી આપ સર્વેનું આસ્થાનું કેન્દ્ર પૂજ્ય બાપુ ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી પોતાની પ્રસન્નતા એ વ્યક્ત કરે છે. ત્યારે હું આ પ્રસંગે યાદ કરીશ શ્રી કિશોરભાઈ ઝવેરી, અક્ષર નિવાસી કિશોરભાઈ ઝવેરી, જેમનો આ સંસ્થાની અંદર ખૂબ સહયોગ રહ્યો છે. એક તરફ બાપુનો બલ પડે અને કિશોરભાઈનું અંગ વળે એવો જેમનો આજ્ઞાકારી સ્વભાવ. આ પ્રસંગે અમને જરૂર યાદ કરીશ. એમની દિવ્ય ચેતના અને બાપુની દિવ્ય ચેતના આજે આપ સર્વે ઉપર અઢળક ઢળી રહી છે. અને સૌની અંતમાં એક વાત અવશ્ય કહીશ, આયોજકોનો એક સંકલ્પ હોય, આયોજકોની એક હેમ હોય, એમની એક ઈચ્છા હોય, પણ આપ જેવા શ્રોતાજનો અને આપ જેવા સેવક સમાજની ઉપસ્થિતિ અને સહયોગ ન હોય તો કોઈ પણ કાર્ય શક્ય ન બને. એટલે આપ સર્વે સેવક સમાજ અને આપ સર્વે શ્રોતાજનોનો પણ ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે અને એના દર્શન અમને થઈ રહ્યા છે. આપ સર્વે 2 દિવસથી લાંબી ટ્રેન યાત્રા કરીને આવ્યા છો અને ઘણાને તો જમવાનું પણ બાકી છે ને? કેટલાને બાકી છે? બધા જમીને આવ્યા? ટ્રેનમાં તો જમી લીધું હોય ને બધા. પણ આપણે અહીંયા ઉદરપૂર્તિ કરવા નહીં પણ આત્મતૃપ્તિ માટે થઈને જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે વાલા ભક્તજનો વિશેષ સમય ન લેતા આપણે સૌએ શ્રીમદ ભાગવતજીના માધ્યમથી
દેવભૂમિ હરિદ્વારની અંદર એકત્રિત થયા છે. એકમાત્ર લક્ષ્ય છે આપણે ભગવત કથાનું શ્રવણ કરીએ. અને એ લક્ષ્યને સાથે લઈને જ્યારે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે વાલા ભક્તજનો, એક તરફ ભાગીરથી ગંગા વહી રહી છે, પાપ મોચીની ભાગીરથી ગંગા વહે છે. બીજી તરફ ભાગવતી ભાગીરથી ગંગા વહી રહી છે. અને ત્રીજું સોપાન આપણા આંગણે સંતો આવશે, એમના મુખમાંથી અમૃત વચનો રૂપી ગંગા વહેશે. આ ત્રિવેણીની અંદર સ્નાન કરવાનો આપ સર્વેને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આપ વચ્ચે અને પૂજ્ય બાપુ વચ્ચે હું અવરોધ ન બનતા, વિશેષ સમય ન લેતા આપણે કથાના મંગલ પ્રારંભ તરફ જવું છે. તો વિશેષ મારે સમય લેવો નથી. તમે બધા જે કથાનું રસપાન કરવા માટે થઈને તરસી રહ્યા છો અને છેક ગુજરાત, સૌરાષ્ટ્ર, હાલાર, ઝાલાવાડ, કેટલા વિસ્તારમાંથી આપ સર્વે અત્રે આવ્યા છો. એકમાત્ર લક્ષ્ય છે ગંગા સ્નાન અને કથા પાન. જ્યારે વાલા ભક્તજનો આવો, આપ સર્વેના પુણ્યનો ઉદય થયો છે. શ્રીમદ ભાગવતનો શ્લોક છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિદાયહિ તદોદયતે વિવેક. જ્યારે બહુ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાનો અવસર એ હરિદ્વાર જેવા ક્ષેત્રની અંદર પ્રાપ્ત થાય. ત્યારે મારા ને તમારા પુણ્ય આજે ઉદય થયા છે. મધ્યાહ્નકાલીન આજે પુણ્ય જ્યારે થયા છે ત્યારે આવો આપ સર્વે ભક્તજનો, ઉપસ્થિત યશસ્વી યજમાન પરિવાર અને ઉપસ્થિત સંતો વતી હું વિનંતી કરીશ. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ ના મહંત મહામંડલેશ્વર પરમ આદરણીય પૂજ્ય લલિત કિશોર બાપુના શ્રી ચરણોની અંદર કે આપ અમારા આ ભક્તજનોને શ્રીમદ ભાગવતની કથાના માધ્યમથી તૃપ્ત કરો. એમના હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની કથાના માધ્યમથી આપ સર્વને આનંદિત અને આનંદિત કરો. એ સાથે માઇક્રોફોનની ગતિ પૂજ્ય બાપુ કી ઓર અસ્તુ. ધન્યવાદ.